અને દગો. ગુજરાતની જે ભૂમિ છે એ તો આવકારની ભૂમિ છે. એ મહેમાનોને અતિથિ દેવો ભવ, મહેમાનોને ભગવાન માનવામાં આવે છે. પણ અત્યારે સમય અને પરિવર્તન એવું થઈ ગયું છે સાહેબ, આવનાર જે મહેમાન છે એને યજમાન દ્વારા ભાણે દગો કરવામાં આવે છે. સાદી સિમ્પલ ભાષામાં તમને વાત કરું કે મહેમાનની જ્યારે આગતા સ્વાગતા કરવામાં આવે, એનું જમણવાર ગોઠવામાં આવે, ત્યારે સગાવાલામાં ભાણે દગો રાખવામાં આવે છે. અને આ અનેક ઉદાહરણો છે. દાખલા તરીકે ઘરની અંદર અત્યારે ઘણી જગ્યાએ એવું વાતાવરણ જોવા મળે છે કે જે સ્ત્રી છે, સ્ત્રીના પિયર પક્ષના કોઈ મહેમાન આવ્યા હોય, એમનો ભાઈ આવ્યા હોય, મમ્મી આવ્યા હોય, પપ્પા આવ્યા હોય, તો એ પિયર પક્ષના મહેમાન આવ્યા હોય તો એ મહેમાનનું જે ખાવાનું છે, જમવાનું છે, સારામાં સારું બનાવે છે. 32 જાતના ભોજન બનાવે છે. પરંતુ જ્યારે સ્ત્રી જે વહુ છે, વહુની સાસુ એટલે કે સસરાના પક્ષના કોઈ મહેમાન આવ્યા હોય, પુરુષ પક્ષના કોઈ મહેમાન આવ્યા હોય, તો એને જમણવારમાં સાહેબ ભાણે દગો રાખવામાં આવે છે. એટલે એનું જ્યારે જમણવાર કરવામાં આવે તો જેવું તેવું જે સાદું સિમ્પલ બનાવી દે છે. સાહેબ આ વસ્તુ ન થવી જોઈએ. કારણ કે આવનારો જે મહેમાન છે, એમ કહેવાય છે આપણે અહીંયા ગુજરાતની ભૂમિની અંદર તો એમ કહેવાય છે કે તમારા આંગણે કદાચ કોઈ દુશ્મન આવ્યો હોય, તમારા આંગણે કદાચ કોઈ દુશ્મન આવ્યો હોય ને એ કદાચ આંગણે આવીને કેમ કહે કે મારે ખાવું છે, તો સાહેબ ના નથી પડાવતી. એને સાહેબ જે તમારા ઘરની અંદર સંપત્તિ હોય, તમારી જેટલી યથાશક્તિ હોય, એને સાહેબ ભોજન આપવું પડે છે. પણ અત્યારે તો સાહેબ મહેમાનના ભેદભાવ રાખી અને સાહેબ માણસોમાં ભાણે દગો રાખવામાં આવે છે. અને ઘણી જગ્યાએ એવો પ્રસંગોમાં પણ બને છે, એવા માણસો પણ જોવા મળે છે કે પ્રસંગમાં ક્યાંય લગ્ન પ્રસંગમાં ગયા હોય અને ત્યાં લગ્ન પ્રસંગમાં જમવા બેસે એટલે પોતાનું અને પોતાના પરિવારનું જ વિચાર છે, બીજાનું નહીં વિચારે. સામે સગાવાલામાં ગયા હોય એટલે પાછળ શું બીજા બાકી છે એનું નહીં વિચારે, પણ પોતાના પતિનું, પોતાના સંતાનો જમી લીધું એટલે પૂરું થઈ ગયું. બીજાનું પાછળ બાકી છે એનું નહીં વિચારે. અને ઘણી જગ્યાએ એવું પણ કરવામાં આવે છે કે જ્યારે પ્રસંગની અંદર રસોઈ બનાવે તો અમુક જે રસોઈ છે એ શરૂઆતથી જ એમના પોતાના જે યજમાન છે, પોતાના ઘર માટે અલગથી પહેલાંથી જ કાઢી લેવામાં આવે છે. સાહેબ આ ન થવું જોઈએ. કારણ કે સાહેબ આ મહેમાન છો, અતિથિ છે તો ભગવાન છે. અને સાહેબ તમારું પોતાનું પહેલે વિચારી લીધું, તમે તમારું પોતાનું શાક સબ્જી દાળ ભાત પહેલાં અલગથી મૂકી દીધું, અને જ્યારે પાછળથી ખૂટવાનું થાય કે ખૂટ્યું, એટલે સાહેબ આમાં અન્નપૂર્ણા રાજી રહેતી નથી. એટલે આ વિષય ખરેખર આ અનુભવેલું છે, ગંભીર વિષય છે. પણ હું તો એમ કહું છું કે તમારા આંગણાની અંદર કોઈ પણ માણસ આવ્યો હોય, એ કદાચ દુશ્મન પણ હોય, પણ પેટમાં પાપ રાખ્યા વગર સાહેબ એને સારું ભોજન તમારી યથાશક્તિ પ્રમાણે ભોજન જમાડવું જોઈએ. જય દ્વારકા.